જુઓ, ભગવાન પાસે ન માગવામાં ફાયદો કેટલો, પ્રભુ પાસે ન માગીએ તો ફાયદો કેટલો. તમે માગો તો કેટલું માગી શકો, અને માગવામાં હંમેશા ખોટ જ જાય. આપણે ભગવાન પાસે ચમચી લઈને ઊભા છે, એ દરિયો લઈને ઊભો છે આખો, એને બે હાથે દેવું છે, અને આપણે નાની એવી ચમચી પકડીને ઊભા છીએ, હવે આમાં ભરી દો. ધ્રુવજીએ માગ્યું નહીં, એનો ફાયદો કેટલો થયો સાંભળજો. સૌથી પહેલા પરમાત્માએ કહ્યું, તને હું 36,000 વર્ષનો રાજા બનાવું છું, જાઓ. બીજું, તમારા મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન તમને લેવા આવશે. ત્રીજું, આકાશમાં તમને અવિચલ પદ આપું છું. આકાશમાં અવિચલ પદ કોને મળે? અવિચલ પદ કોને મળે? તો કહે છે કે જે લોકોને સાચી દિશા બતાવે એને અવિચલ પદ મળે. દરિયાની અંદર કોઈ માણસ ભૂલો પડી ગયો હોય, દિશા ભૂલી ગયો હોય, અને રાત્રિનો સમય થાય, અને એ રાત્રિના સમયે આકાશમાં ધ્રુવનો તારો દેખાય એટલે ખબર પડી જાય ઉત્તર દિશા ક્યાં આવી. જે લોકોને સાચી દિશા બતાવે એને અવિચલ પદ મળે. અને ચોથું વરદાન લટકામાં ભગવાને આપ્યું કે જાઓ, સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરશે. હવે આ એક જ વાતે ન માગ્યું એટલે બધું મળ્યું. માગ્યું હોત તો કદાચ ખાલી રાજ્ય અથવા તો પિતાજીના ખોળામાં બેસવા મળે એટલું જ મળ્યું હોત. એટલે કહું છું, ભગવાન પાસે માગવું નહીં. ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો, કેવલ પરમાત્માને ચાહો. ધ્રુવજી મહારાજ ભગવાનના વંદન કરી, ભગવાનના દર્શન કરી, પ્રણામ કરી અને ચાલતા થયા. પણ કચવાતા મને ઘરે આવ્યા. વિદુરજીએ પ્રશ્ન કર્યો, ઉભા રહો બાપજી, ભગવાન મળે પછી કચવાવાનું શું હોય? મૈત્રેય ઋષિ કહે છે, વિદુર, ભગવાન મળ્યા પણ કચવાવાનું એ વાતનું થયું કે મારે પરમાત્મા પાસે મુક્તિ માંગવી જોઈએ, અને હું તો બંધન માંગી બેઠો. મારે પરમાત્મા પાસે મુક્તિ માંગવી જોઈતી હતી. ધ્રુવજી મહારાજ ઘરે આવ્યા, સૌથી પહેલા પોતાના અપરમાને વંદન કર્યા છે. જેણે મેણા માર્યા હતા એને પહેલા વંદન કર્યા. કેમ? તો કહે છે કે માં, તમે જો મને મેણા માર્યા ન હોત તો હું આજે જંગલમાં ગયો ન હોત, અને જંગલમાં ન ગયો હોત તો મને ભગવાન મળ્યા ન હોત. આ તમારા મેણાથી મને પરમાત્મા મળી ગયા, એટલે પહેલા પ્રણામ હું તમને કરું છું કે તમે મારું ગમે તેમ કરીને પણ સારું કર્યું. આ ધ્રુવજીની આ કથા આપણને સમજાવે છે કે સમાજમાં આપણું કોઈ ખરાબ કરતું હોય તો છતાં પણ શાંત રહેવું. કારણ એ આપણું ખરાબ કરે છે, પણ કદાચ એ આપણા ખરાબ કરવામાં આપણું સારું કરી રહ્યો હોય, આપણું સારું પણ થતું હોય. ધ્રુવજી મહારાજે પહેલા સુરુચિને વંદન કર્યા, પછી પોતાની માં સુનીતિને વંદન કર્યા. સુનીતિ આજે ખૂબ આનંદિત થઈ કે હું સાચી પુત્રવતી બની, કે આજ મને મારો દીકરો ભગવાનને મેળવે એવો બન્યો. સમય વ્યતીત થયો. ઉત્તાનપાદ રાજા સુનીતિને સાથે લઈ અને ભગવાનના ભજન માટે નીકળી જાય છે. ધ્રુવજી મહારાજ મોટા થયા. શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે એનું લગ્ન થયું, એને સંતાનો થયા. અને પછી પરમાત્માને ભજવા માટે થઈ અને પોતે ઋષિકેશમાં સર્ગાશ્રમની અંદર આવી અને ભગવાનને ભજે છે. પણ એ સમયે ગંગાનો વેણ બહુ હતું, એટલે ગંગાના પ્રવાહનો અવાજ આવતો હતો, એટલે ધ્રુવજીનું મન જપમાં લાગતું નહોતું. એટલે ઊભા થયા કે અહીંયા નહીં, બીજે ક્યાંક જતો રહું. ધ્રુવજી જેવા ચાલતા થયા તો ગંગા પ્રગટ થયા, અને ગંગાએ કહ્યું, ભક્તરાજ ક્યાં જાઓ છો તમે? તો કહે છે, ગંગા તારા અહીંયા તારા વેણનો અવાજ બહુ આવે છે, એટલે મારું મન નથી લાગતું જપમાં, એટલે હવે હું બીજી શાંત જગ્યાએ જઈશ. ગંગાજીએ કહ્યું, તમારે ક્યાંય જવાની જરૂર નથી, કારણ તમારા જેવો ભગવાનનો ભક્ત મારો કિનારો છોડીને જાય તો મારો મહિમા ઘટી જાય. તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું મારા વેણને શાંત કરી દઉં છું. અને સ્વર્ગાશ્રમની અંદર ગંગાજી એકદમ સ્થિર શાંત થઈ ગયા, કે જ્યાં ધ્રુવજી મહારાજે ભજન કર્યું. અને પછી મૃત્યુને પગથિયું બનાવી ભગવાનના એ મોકલેલા વિમાનમાં બેસી અને જાય છે.
થોડું વિમાન આગળ ચાલ્યું તો ધ્રુવજી રડવા લાગ્યા. પાર્ષદોએ પ્રશ્ન કર્યા કે કેમ રડો છો તમે, શું થયું? તો કહે છે કે મારે નથી આવવું ત્યાં. કેમ? તો કહે છે કે મારી માં જ્યાં ન હોય ત્યાં મારે નથી આવવું. ભગવાનના પાર્ષદો કહે, ભક્તરાજ આગળના વિમાનમાં નજર કરો, તમારા જેવા દીકરાને જન્મ આપે એ માને તો ભગવાનનું ધામ જ મળે. આગળના વિમાનમાં ભગવાનના પાર્ષદો તમારા માતૃશ્રીને લઈને જઈ રહ્યા છે. જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે એ કુળ પવિત્ર થઈ જાય. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. કુળ પવિત્ર બને, માં કૃતાર્થ થઈ જાય કે મેં એક ભગવાનના ભક્તને જન્મ આપ્યો. જે ધરતીમાં ભગવાનના ભક્તનો જન્મ થાય એ ધરતી પણ પાવન ને પવિત્ર થઈ જાય. તો ધ્રુવ ચરિત્રની કથા પોતાના પિતૃઓને પણ મુક્તિ અપાવે એવો ભક્ત થયો. અને એના કરતાં સૌથી વધારે વાત એ ગમી કે ભગવાનને ભજવા માટે એણે એમ ન કહ્યું કે હજી તો મારા 5 વર્ષ થયા છે, હજી તો હું નાનો છું. એણે ભગવાન ભજી લીધા, ઈશ્વરને ભજી લીધા, એ પરમાત્મા ભજ્યા. ધ્રુવ ચરિત્રની કથા આપણને સંદેશો આપીને જાય છે કે આપણી બધી જ અવસ્થામાં પરમાત્માને ભજવા જોઈએ, ઈશ્વરને યાદ કરવા જોઈએ. સુખમાં પણ પરમાત્મા, દુઃખમાં પણ પરમાત્મા, અંતિમ અવસ્થામાં પણ પરમાત્મા. સુખાવસાને ઈદમેવ સારમ, દુઃખાવસાને ઈદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઈદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. બધી અવસ્થામાં પરમાત્મા આપણી સાથે રહે, બધી અવસ્થામાં પ્રભુ આપણને યાદ રહે. તો ધ્રુવ ચરિત્રની કથા બતાવી. પછી પૃથુ ચરિત્રની કથા છે કે જેમાં પરમાત્મા પૃથુ બનીને આવે. શૌનકોનો પ્રશ્ન હતો કે ભગવાન રાજા બનીને આવ્યા, એનું પ્રયોજન શું હતું? રાજા હતો નહીં અને પ્રજા દુઃખી થઈ, દુષ્કાળ પડ્યો, પ્રજા દુઃખી થઈ. તો ભગવાન પૃથુ બનીને આવ્યા, આ પૃથ્વીનું દોહન કરી, યજ્ઞાદિ કર્મ કરી, વરસાદ વરસાવ્યો, અનાજ પાક્યું. અને એ અનાજ જ્યારે પાક્યું એમાંથી જનજીવન સામાન્ય થયું. આ કથાનો એક મૂળ હેતુ એ છે, રાજાનો ધર્મ શું છે સમજાવવા માટે પરમાત્મા આવ્યા છે. રાજાનો ધર્મ છે પ્રજાના દુઃખમાં દુઃખી રહેવું, પ્રજાના સુખમાં સુખી રહેવું, એનો ધર્મ છે. તો પૃથુ ચરિત્રની કથામાં એક વેન હતો જે પોતાને જ ભગવાન માનતો હતો. કોઈ માણસો યજ્ઞાદિ કર્મ કરે અને છેલ્લે યજ્ઞનું બધું જ કર્મ જ્યારે ભગવાનને સમર્પિત કરવા જાય, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, બ્રહ્માર્પણ કરવા જાય, શિવાર્પણ કરવા જાય, તો ચોખ્ખી ઘસીને ના પાડતો. કોઈએ બ્રહ્માર્પણ ન કરવું, કોઈ કૃષ્ણાર્પણ ન કરવું, તમારે કરવું હોય તો વેનાર્પણ કરવું, હું તમારો ભગવાન છું. આવા બની બેઠેલા ભગવાન બહુ છે હજી દુનિયામાં. હું તમારો ભગવાન છું. અને પછી બ્રાહ્મણોએ એ વેનને માર્યો અને એની માતા સુનિતાએ એ શબને કોઠીમાં સાચવું. પણ દુષ્કાળ પડ્યો, રાજાની જરૂર હતી, એટલે એ જ શબનું મંથન કર્યું અને એ મંથનમાં ભગવાન પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું. પ્રજાને કેમ જીવાડવી જોઈએ, રાજાનો ધર્મ શું છે એ સમજાવવા માટે થઈ અને પૃથુ ભગવાન આવ્યા છે. પૃથુ ભગવાનની કથામાં એક વાત બહુ અગત્યની બીજી એ છે, જ્યારે ભગવાન પાસે પૃથુ મહારાજને માગવાનો વારો આવ્યો ત્યારે એ પૃથુ મહારાજે ભગવાન પાસે 10,000 કાન માંગ્યા. મને 10,000 કાન આપો. કેમ? હું ભગવાનની કથા સાંભળી શકું વધારે. બીજો એક અગત્યનો, આટલા મોટા માણસ હતા છતાં પણ જ્યારે સનતકુમારો આવે છે અને એ સનતકુમારોને જોઈ અને પૃથુ મહારાજ ઊભા થઈ જાય છે. અહીંયા વડીલોનો આદર અને સત્કાર કરવાની ભાવના ભગવાનની કથા બતાવે છે. પરમાત્માના આ ચરિત્રો દ્વારા આપણું જીવન નિર્માણ થઈ રહ્યું છે કે આપણે આપણા જીવનમાં કેમ કરવું જોઈએ, શું રહેવું જોઈએ, કોનો આદર સત્કાર કરવો જોઈએ, કેવી રીતે આદર સત્કાર કરવો જોઈએ. આ બધી જ ભાવનાઓ શીખડાવવાનું કર્મ કોઈ કરતું હોય તો પ્રભુની કથાઓ કરે છે.
પરમાત્માની કથાના કેટલા સંદેશાઓ. ભગવાને અર્જુનનો રથ આપ્યો તો એ અર્જુનનો રથ ચલાવ્યો પરમાત્માએ, પણ એ અર્જુનના રથ ચલાવવામાં ભગવાને એકમાત્ર ઉપદેશ કર્યો છે. આપણે થોડી સંપત્તિ થઈ જાય અને એ સંપત્તિ દ્વારા જ્યારે આપણા ઘરની આપણી કાર આપણા ડ્રાઈવર ચલાવવા લાગે અને એમાં એકાદ વખત ડ્રાઈવર હાજર ન હોય ને ઘરેથી કોઈ કીધું કે હાલો ને આપણે ફલાણા ભાઈની ઘરે બેસી